વેલકમ બેક. આગળ સમાચારોમાં વાત કરીએ તો તેલંગાણામાં જીવલેણ હીટવેવનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ભીષણ ગરમીને કારણે 16 લોકોના મૃત્યુ થયા છે. લૂ લાગવાથી પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. પીડિત પરિવારો માટે સરકારે કરી છે જાહેરાત. મૃતકોના પરિવારને અપાશે 4 લાખનું વળતર. તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. હજુ પણ હીટવેવ યથાવત રહે તેવી આશંકા છે. તો તેલંગાણામાં હીટવેવને લઈને 16 લોકોના મૃત્યુ થયા છે. લૂ લાગવાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આગ ઝરતી ગરમીને કારણે લોકો અકળાઈ રહ્યા છે અને સાથે તંત્ર દ્વારા પણ ભીષણ ગરમીને લઈને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી રહી છે. બપોરના સમયે જરૂરિયાત વગર બહાર ન નીકળવા માટે પણ સૂચના છે. તો અત્યાર સુધીમાં તેલંગાણામાં લૂ લાગવાને કારણે 16 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. મૃતકોના પરિવારને અપાશે 4 લાખનું વળતર.